you feel is immediately transformed to your firm. એટલે તમારી ફર્મને તમારા ફિલિંગ સાથે ડાયરેક્ટ કનેક્શન છે. મારી ફર્મનું XYZ કોઈ પણ નામ છે. એ ફર્મ સીધી મારી ફિલિંગ કેપ્ચર કરે છે. જો હું એવું વિચારતો હોઉં કે બિઝનેસમાં દમ નથી, તો મારી ફર્મ એ ફિલિંગ કેપ્ચર કરે છે. જો હું એવું વિચારતો હોઉં કે મારા બિઝનેસમાં હવે પૈસા નથી, તો મારી ફર્મ એ ફિલિંગ તરત કેપ્ચર કરે છે. એટલે એક બિઝનેસ ઓનર તરીકે આપણે ખૂબ જ સજાગ રહેવાની જરૂર છે કે કોઈ પણ સંજોગોમાં એવી કોઈ ફિલિંગ મારી અંદર ના આવે જેની નેગેટિવ ઇમ્પેક્ટ મારી ફર્મ તરત એબ્ઝોર્બ કરે. આપણે એવું માનતા હોઈએ કે મારા વિચારવાથી મારા બિઝનેસ ઉપર શું ફરક પડી શકે, પણ દેટ કેન બી વેરી ડેન્જરસ. શું તમારા બિઝનેસમાં તમારી પાસે વિઝન છે? વિઝન શબ્દ તો આપણે ઘણી વખત સાંભળ્યો હશે, પણ વિઝનનું ઇમ્પોર્ટન્સ કેટલું બધું છે કે જેની ગેરહાજરીથી કદાચ બિઝનેસ આપણો બંધ થઈ શકે, બિઝનેસ ડાયવર્સિફાઈ કરવું પડે. ઘણા બધા લોકોના મોઢે સાંભળ્યું હશે કે પહેલાં જેવી મજા નથી રહી, બિઝનેસમાં હવે કંટ્રોલ ફીલ થતો નથી, કોન્ફિડન્સ ફીલ થતો નથી. આ બધા જ જે ફિલિંગ છે એની પાછળનું કારણ એ હોઈ શકે કે આપણી પાસે બિઝનેસનું લોંગ ટર્મ વિઝન નથી. જો મને બિઝનેસની વિઝિબિલિટી ના હોય ને દૂર સુધી ઇન ધ સેન્સ કે હું મારા બિઝનેસને 10 વર્ષ પછી, 15 વર્ષ પછી, 25 વર્ષ પછી, 30 વર્ષ પછી જોઈ શકતો હોઉં, તો મને કોન્ફિડન્સની ફિલિંગ આવે મારા ધંધામાં, મને એનર્જી ફીલ થાય અને મને મોટિવેશન મળે કે હું કોન્સ્ટન્ટ કંઈકનું કંઈક કર્યા કરું એ વસ્તુ મેળવવા માટે. પણ હાલ બેઠા મને શું લાગે છે કે મારો બિઝનેસ કેટલી દૂર સુધી એક છાપ છોડી શકે એમ છે, એને બિઝનેસ વિઝન કહેવાય. અને જો બિઝનેસ વિઝન મારી પાસે હોય તો મને દરરોજ કામ કરવાની પ્રેરણા મળે, મને આત્મવિશ્વાસ સતત સપ્લાય થયા કરે મારી અંદર એક એનર્જી સપ્લાય થયા કરે, અને જે મારી સાથે કામ કરનારા લોકો છે એ લોકોની અંદર બી હું એ આત્મવિશ્વાસ સપ્લાય કરી શકું. એટલે એક વિઝન નક્કી કરવું, તમારી પાસે બિઝનેસની એક દૂરદર્શિતા હોય, તમને ખ્યાલ હોય કે 25 વર્ષ પછી, 30 વર્ષ પછી, 50 વર્ષ પછી, 100 વર્ષ પછી મારી કંપની આ જગ્યા ઉપર પહોંચી શકે. હવે એ જગ્યા ઉપર કેવી રીતે પહોંચાય એના માટે રોજ કરવા પડતા કેટલાક કામો, જે તમને રોજ કંઈક કરવાથી તમે જે નક્કી કર્યું છે એ દિશામાં તમારા બિઝનેસને લઈ જઈ શકો અને તમે અચીવ કરી શકો. જેને આપણે મિશન કહીએ છીએ કે રોજનું મારું મિશન શું, રોજ મારે શું કરવું પડશે પેલું અચીવ કરવા માટે. અને એની સાથે કેટલાક સંસ્કારો મારી કંપનીમાં જે મારે કેળવવાના છે, જેને આપણે કોર વેલ્યુઝ કહીએ છીએ. મારી કંપની શેના માટે ઓળખાવી જોઈએ, મારી બ્રાન્ડ જે છે એ બ્રાન્ડની ખાસિયતો શું છે. સમયસર લોકોને પગાર ચૂકવું છું, સમયસર મારા સપ્લાયરને પેમેન્ટ કરું છું, સમયસર મારી પ્રોડક્ટની ડિલિવરી કરું છું, સમયસર મારી પ્રોડક્ટમાં સર્વિસિંગ આપું છું, સમયસર મારા બિઝનેસને લગતા નિર્ણયો ત્વરિત લઉં છું. રાઈટ? તો એ જે સમયસર વાળી જે વસ્તુ છે એ મિશન તરીકે તમને ધીરે તમારા વિઝન સુધી લઈ જાય. પણ એ સંસ્કારો નહીં હોય તો બધું નેવે મૂકીને મારે પેલું નથી મેળવી લેવું, તો એમાં કદાચ તમારું એચિવમેન્ટ થઈ શકશે જે તમે વિચાર્યું છે, પણ એમાં ક્રેડિબિલિટી, બ્રાન્ડ વેલ્યુ તમારી સાથે નહીં આવે. તમે કોઈ સારા શું કહેવાય, તમારી કંપનીના કોઈ પોઝિટિવ નોટ માટે તમે નહીં વખણાવો, એવું પણ બની શકે. એટલે તમારી ડેવલપમેન્ટ સાથે તમે જેમ સક્સેસના રોડ ઉપર આગળ વધો એની સાથે તમારે કોર વેલ્યુઝ ઉપર પણ ધ્યાન આપવું જોઈએ કે તમારી સંસ્થા, પેઢી, કંપની જે કંઈ બી છે એ શેના માટે ઓળખાવી જોઈએ અને કયા સંસ્કારો આપણે ત્યાં હોવા જોઈએ. આપ સૌ બેસો,
તમારા લેપટોપ ઉપર તમારા એક પેન પેપર લઈને તમારા ટેબલ ઉપર બેસો અને લખો કે તમારા બિઝનેસનું વિઝન શું છે, ક્યાં સુધી તમને બિઝનેસ દેખાય છે અને ક્યાં તમને કોન્ફિડન્સ ઓછો ફીલ થાય છે. હવે એ એચીવ કરવા માટે રોજ શું કરવું પડશે અને એની માટેના કયા કયા સંસ્કારો કે વેલ્યુ સિસ્ટમ તમારે સાથે લઈને ચાલવી પડશે. અને કદાચ એ દિશામાં તમારે કોઈ મદદની જરૂર હોય તો નીચે આપેલા નંબર ઉપર તમે સંપર્ક કરી અમારા એક્સપર્ટ સાથેની અપોઇન્ટમેન્ટ આજે જ ફિક્સ કરો. શું તમારા બિઝનેસને લગતા ચેલેન્જીસ અને પ્રોબ્લેમ્સથી તમે હેરાન છો, પરેશાન છો, ટેન્શનમાં છો, ઊંઘી શકતા નથી, જમી શકતા નથી, તમને એમ કોન્ફિડન્સ ફીલ થતો નથી કે આવતા 2, 5, 15, 20 વર્ષ સુધી હું આ બિઝનેસને આમને આમ અંકારી શકીશ? આવા કોઈ પણ બિઝનેસના પ્રોબ્લેમ્સ કે બિઝનેસના ચેલેન્જીસને લગતા નિરાકરણ લાવવા માટે આજે જ અમારા એક્સપર્ટ સાથેની અપોઇન્ટમેન્ટ બુક કરો એન્ડ લેટ્સ ડિસ્કસ યોર બિઝનેસ પ્રોબ્લેમ્સ એન્ડ ચેલેન્જીસ ઇન ડિટેલ with cup of tea.